હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે અમે લોકો પહોંચી ગયા છીએ ટોર્ચ લેક. સવારના 5:30 વાગ્યાના નીકળ્યા હતા એન્ડ 3.5 કલાકનું ડ્રાઇવિંગ હતું. તો આજે અમે લોકો જવાના છીએ લેક ઉપર. આજે અમે આખો દિવસ અમે આ બોટની અંદર અમે એન્જોય કરવાના છીએ. એન્ડ આજે હું છું, જય છે એક, અને મારી બે બીજી ફ્રેન્ડ છે, નેહલ એન્ડ પિંકી. એ લોકો આવે છે પણ રસ્તામાં છે. એન્ડ આજે બોટ જે છે ને અમે લોકોએ 8 કલાકની કરી છે. તો આજે લેક ઉપર અમે લોકો બહુ મજા કરવાના છીએ અને સાથે સાથે એક વોટર ગેમ પણ રમીશું. બહુ બધી મસ્તી કરવાના છીએ. તો બહુ બધું જમવાનું લીધું છે, ખાવાનું લીધું છે, પીવાનું લીધું છે અને બહુ બધી મસ્તી કરવાની છે. એટલે હજી કપડાં પણ ચેન્જ કરવાના છે કારણ કે અમે લોકો સવારના નીકળ્યા હતા 5:30 વાગ્યાના. તો હજી થોડુંક મોઢા વડા સાફ કરીશું, કંઈક કપડાં પહેરીશું અને પછી બોટની અંદર બેસીશું. પછી આ ભાઈ અમને મૂકી જશે. બોટ ઓલરેડી અટેચ કરી દીધી છે. અમારે ગાડી અહીંયા પાર્ક કરવાની છે. અમે લોકો ગાડી પાર્ક કરીને આ બોટની અંદર બેસીને અમે લોકો પછી નીકળીશું. ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ બોટ પર. હા, સેન્ડ બાર પર. બોટ ચલાવતા આવડતી નથી પણ ચલાવીને આવી ગયા યુટ્યુબ પર શીખીને. એ લોકો ના પાડતા હતા કે અમે નહીં આપીએ તમને આવડતી ના હોય તો નહીં આપીએ અમે. આખી બોટ બતાડ આ લોકોને. જો આ આખી બોટ પૂરા 11 લોકોની બોટ છે અને આ ડેઝિગ્નેટેડ કંડક્ટર. ભાઈ તું ડ્રાઈવરની સીટ પરથી બાજુમાં બેસી જા. અને તમને લોકોને ખબર છે અહીંયા બોલો અમે લોકો લેક ઉપર આવ્યા છીએ ને તો બોલો અહીંયા પણ બિઝનેસ થાય છે. મતલબ અમેરિકામાં બધા જ બિઝનેસ થાય. $10 બર્ગર વેચે છે જો બોટ ઉપર. બતાડ જો બોલો અહીંયા પણ બિઝનેસ થાય છે. તો મતલબમાં અહીંયા અમેરિકામાં હાલતા ચાલતા પણ બિઝનેસ થાય છે તો ખરા. અને કેટલી બધી બોટ છે જો. હમણાં બપોર થશે ને તો બધું ભરાઈ જશે. આપણે થોડુંક દૂર ભાગવું પડશે કે આપણને બોટ એક તો ના, મારે પેડલ બોર્ડિંગ કરવાની છે. અહીંયા રહ્યું જો મારું પેડલ બોર્ડિંગ હું અહીંયા લઈને આવી છું. પેડલ બોર્ડિંગ બી છે અહીંયા રહ્યું જો મારું પેડલ બોર્ડિંગ અહીંયા છે. સો હમણાં પિંકી અને નેહલ આવે ને એટલે પછી અમે લોકો સ્ટાર્ટ કરીશું કારણ કે એને પિકઅપ કરવા જવાના છે. પિકઅપ કરવા જવાના છે. 15 મિનિટમાં આવે છે. યસ, પિકઅપ કરીને સો પછી અમે મળીએ તમને પછી. પહેલા એને પિકઅપ કરી આવે ને પછી અમે તમને લોકોને મળીએ. ઓકે. આ જો ધીમે ધીમે છે ને આખો લેક મસ્ત ભરાઈ ગયો છે. મતલબ બધાની બોટ અહીંયા આવી ગઈ છે અને મારી બે ફ્રેન્ડ પણ આવી ગઈ છે, નેહલ અને પિંકી, અને એ લોકો અહીંયા નીચે ગેમ રમે છે. અને આ પ્લેસ જોઈને મને મયામીની યાદ આવી ગઈ છે. એટલે મને લાગે છે મયામી જવાની જરૂર નથી. મારા મિશિગનમાં એટલું સરસ બ્યુટીફુલ પ્લેસ છે અને આ ત્રણે જો મસ્ત પેડલ બોર્ડિંગ કરે છે અને બધા જેટસ્કી પણ લાગે છે સાથે. તો અમે લોકો હવે નીકળીએ છીએ અને આ પાછળ જો જય, મારી બે ફ્રેન્ડ પિંકી અને નેહલ બેઠા છે અને આ પેડલ બોર્ડિંગ કરે છે. એન્ડ હવે હું અહીંયા જો આ બધું પેડું છે ને એ બધાની હવે હવા કાઢવાની. એન્ડ આ જો ક્રાઉડ જો અહીંયા ટોર્ચ લેકમાં મિશિગનમાં તમને લોકોને હું ક્રાઉડ બતાડું. સો આ આટલો બધો ક્રાઉડ છે અને આ જો બહુ જ મજા આવે છે. તમે લોકો મિશિગન આવો તો ટોર્ચ લેક જરૂર આવજો. એન્ડ તમે 1 ડેની તમે બોટ બુક કરી શકો છો બાય ધ વે. એન્ડ હવે અમે લોકો આઈ થિંક સૌથી પહેલાં અમે લોકો બોટ રિટર્ન કરીશું. એન્ડ દેન આઈ નો મારી સ્કિન કેટલી કાળી પડી ગઈ છે. એન્ડ ધેન પછી અમે લોકો જઈશું પેટોસ્કી. પછી અમે લોકો ત્યાં આરામ કરીશું. સવારના 5 વાગ્યાના જાગ્યા છીએ. સો વિચારીએ કે હવે થોડુંક આરામ કરીએ અને ખાઈએ પીએ. સો યા દેટ્સ ઇટ. મારું જમવાનું આવી ગયું છે. તો આ સેલેડ ઓર્ડર કરેલું હતું અને ફ્રેન્ચ ફ્રાઈઝ ઓર્ડર કરેલી હતી. હજી બીજું બધું આવવાનું છે. સો અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે જમી કાઢીને અને અમે લોકો સનસેટ જોવા ગયા હતા. અત્યારે વાગ્યા છે 9:50 અને જો હજી સુધી અંધારું નહીં થયું. નહીં જી? અંજવાળું જ છે. યસ. તો હવે ઘરે જઈશ અને હું તો સૂઈ જઈશ કારણ કે અમે લોકો સવારના 5:30 વાગ્યાના જાગ્યા હતા. તો હવે કાલ સવારે મસ્ત એક જગ્યા પર જઈશું અમે લોકો. મસ્ત એકદમ બહુ ફાઇન છે, બ્યુટીફુલ જગ્યા છે. કાલ સવારે બતાડીશ. કાલ સવારે કહીશ કે ક્યાં જઈએ છીએ. ત્યાં સુધીમાં ગુડ નાઇટ. નહીં જો આ નજારો જો. ગાઈઝ, અમે લોકો જવા નીકળી રહ્યા છીએ પિક્ચરોક્સ માટે અને વચ્ચે અમે લોકો અત્યારે કોફી શોપ માટે ઊભા રહીશું કારણ કે સવારમાં છે ને અમે લોકોએ કોફી નહીં પીધી અને અમે લોકો એટલા બધા કાળા પેલા થઈ ગયા છે ને સ્કિન બળે છે. એટલે આમ તડકાની એટલો તડકો હતો કાલે બીચ ઉપર અને આજે તો આમ ઉઠીને એટલી બધી આમ સ્કિન બળતી હતી ને મોઢા પર. એવું લાગતું હતું કે આગ લાગી ગઈ હોય મોઢા પર અને આમ સ્કિન પેલી થતી હતી. એન્ડ હવે અમે લોકો જઈએ છીએ કોફી શોપ અને ત્યાંથી પછી અમે લોકો જઈશું
પિક્ચર રોક્સ જવાના છીએ. ત્યાં જઈને કઈ એક્ટિવિટી કરવાના છીએ ને અમે લોકો તમને ત્યાં જઈને કહીશું. શું કેવું છે? કેમ કે અત્યારે ખબર નથી એવું છે. ના ખબર છે એટલે એ લોકો સરપ્રાઈઝ આપીશું એમ કે અમે લોકો શું એક્ટિવિટી કરીશું. અને ત્યાં બાય ધ વે આટલા બધા ટુરિસ્ટ પીપલ ત્યાં આવે છે વિઝિટ કરવા માટે. ત્યાં એક નેશનલ પાર્ક પણ છે, પણ અમે લોકો નેશનલ પાર્કમાં વિઝિટ નથી કરવાના. તમને બહુ મસ્ત એક વસ્તુ બતાડીશ, મતલબ એક બ્યુટીફુલ પ્લેસ બતાડીશ જે તમને જોઈને આમ પેલું થશે કે ઓ માય ગોડ એટલું બ્યુટીફુલ છે મિશિગન. હે ને જય? કઈ કોફી પીસ જય? બધું જ ચાલે એવું? ચાલો મારી કેપેચીનો. જો આપણે આમની માટે સરસ છોકરો ગોતવાનો છે. યસ, અને ખાલી 25 વર્ષની જ છે. એન્ડ એને યુરોપ વાળો છોકરો જોઈએ છે. નામ પછી ડિક્લેર કરીશું. પેલા છોકરો ગોતો પછી નામ કહીશું. નામકરણ પછી કરીશું. સો અમે લોકો પહોંચી ગયા અહીંયા પિક્ચર રોક એન્ડ અમે લોકો જઈએ છીએ કાયાકિંગ માટે. તો અહીંયા અત્યારે છે ને જો પાછળ જે છે ને સેફ્ટી ડેમો આપે છે બધાને. તો પછી અમને લોકોને છે ને લઈ જશે જ્યાં બધી કેવ ને એવું બધું છે ને ત્યાં. તો અત્યારે અમે લોકો તો પહોંચી ગયા. પિંકી અને નેહલ બસ જસ્ટ ખાલી 5 મિનિટમાં પહોંચી જશે. એ પણ અમે થોડાક લેટ છે કારણ કે 45 મિનિટનો પેલું છે ડેમો છે, સેફ્ટી ડેમો. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ પિક્ચર રોક્સ. કાળા ધબધબ થઈને. કાલે આખો દિવસ પાણીમાં હતા અને આ સન કેટલો ડાર્ક તો નહીં, કેટલો લાઇટ છે. અને પિક્ચર રોક્સમાં અમે કરવા આવ્યા છીએ કાયાકિંગ. ઓકે, અને અહીંયા કેટલા જણા? 4 જણાનું ગ્રુપ છે. 4 જણા વચ્ચે એક ગાઈડ આપે અમને, એ અમને લઈ જાય દૂર કરવા માટે. પણ કરવાનું તો આપણે જ, પેડલ તો આપણે જ મારવાના. હા કાજુ? યા કાજુ. આ બધા અમારું ગ્રુપ છે. જો સામે પિંકી ને તો અમે પહેલાં હવે કોન્સન્ટ્રેટ કરીએ કાયાકિંગ પર, પછી જોઈએ હવે અમે ક્યાં જઈએ. પણ આમાં મજા આવે છે. તો કાજુ હવે આવડી ગયું રાઈટ? મને આવડી ગયું. ચાલો ગાઈડ કંઈ બોલે તો ધ્યાન આપવું પડશે. અમને લોકોને બહુ મજા આવી ગઈ છે. અને આ જો જયનો જે એક્સપિરિયન્સ આપણે થઈ ગયા. હા, જય ખલાસી થઈ ગયો છે. જયને એકચ્યુઅલી છે ને વોટર ફોબિયા છે નહીં જય? તો બધું પેક છે એટલે કે યસ, અને આજુબાજુ પબ્લિક છે એટલે પડીએ તો પકડી લેવાનું. યા, અને આ જો આખો દરિયો છે. બાય ધ વે હું તમને કહી દઉં ને તો આખો દરિયો જ છે. કહી શકું કે રિસ્કી નથી મતલબમાં. મિશિગન છે. હા, લેક મિશિગન છે. પણ આ બ્યુટીફુલ એક પ્લેસ હતું. સાંજે પણ હું તમને એકદમ મસ્ત બ્યુટીફુલ પ્લેસ બતાડીશ. હવે અમે લોકો અત્યારે પાછા જઈએ છીએ. અમારી જે કાયાકની અમારી જે બોટ જે હતી ને એ આવી ગઈ છે. જો તમે પિક્ચર રોક્સ આવો ને તો અહીંનું કાયાકિંગ સૌથી બેસ્ટ છે. જો તમે મોટું વાળું કરો ને 8 કલાકનું, તમને બધા પ્લેસ પર લઈ જાય. 3 કલાકમાં તમને ખાલી ત્યાં સ્ટાર્ટ પોઈન્ટ પર જ તે અડાડીને પાછા આવે છે. પણ 8 કલાકમાં તમને બધા પ્લેસ પર લઈ જાય. તો કાયાકિંગનો જેને શોખ હોય ને એને 8 કલાક વાળું જ કરવાનું. બહુ મજા આવે. બહુ મજા આવશે. અમને પહેલી વાર કરી એટલે અમે 3 કલાક વાળું કર્યા. યા, પણ નેક્સ્ટ ટાઈમ મે બી કરશું 8 કલાક વાળું. પણ 8 કલાક કેવું કે થાકી જવાય એવું છે. હું તમને કહી દઉં કારણ કે યસ, જોવાની મજા આવશે. આપણે એ બધું જોવાનું છે ને, આપણે ક્રૂઝમાં જોઈ લેશું. યસ, એટલે સાંજે અમારી 7:45 ના ક્રૂઝ પણ છે. એ સનસેટ વાળી છે. એ તમને જોવાની બહુ જ મજા આવશે નહીં છે? આખું પિક્ચર દેખાય. યા, સો અમે લોકો કાયાક કરીને અમે લોકો પહોંચી ગયા છીએ એક પ્લેસ ઉપર મસ્ત વિઝિટ કરવા, મતલબ જોવા માટે. જય, આ કઈ પ્લેસ છે? આઈએ પધારીએ સિનિક ઓવરલુક મે. ઓવરલુક છે મતલબ ઉપરથી આખી લેક દેખાય છે. હવે કે આખી એટલે કેટલી દેખાય છે હમણાં જોઈને કહીએ તમને. અમે કોઈ દી આવ્યા નહીં હજી. સો અમે લોકો જઈએ છીએ ખાવા માટે. પિંકીનો સોમવાર છે શ્રાવણ મંથનો. નહીં પિંકી? શ્રાવણ મંથનો સોમવાર છે. કહું પિંકીને છોકરો મળી જાય એટલે 100 સોમવાર રહેવાની છે. અને ગાઈઝ જો મળી ગયો ને તો તમને બધાને જણાવીશ. ઓકે, તો એની માટે પ્લીઝ છોકરો ગોતજો. પ્લીઝ પ્રે ફોર મી. હા, 100 સોમવાર એટલે છોકરો છે ને 32 ગુણ મળતા હોય ને એવો જોઈએ છે એને. નહીં પિંકી? કે તું પછી કહી દે તો પબ્લિક એવી રીતના ગોતે.
કેવું જોઈએ છે મતલબ શાહરુખ ખાન શાહિદ કપૂર કોઈ પણ ચાલશે મને ફાઇનલ યસ હું તો કહું અહીંનો ગોરિયો જ ગોતી લે એટલે શાંતિ આ ચાલશે પેલો આવે છે કયો પેલો ઊભો છે અચ્છા આવી હા એ ગોરીલો આ બરોબર છે જો गोरा बोला गोरीला नहीं वही बोलना वो એ જ બોલી ये उसकी तरफ ही देख रहा है देख અમે લોકો જઈશ જમવા જઈને ને થોડી બધાને ભૂખ લાગી છે તો ખાઈ લઈશું नजदीक आए तो नीचे देख જો આ ગોરીલા દેખાય છે ગોરીલા અને આ જો મસ્ત એક આખી પેલી સ્ટ્રીટ છે ડાઉનટાઉન જેવું છે આ જો અને આ જો મળી ગયો ફાઇનલી અરે જલ્દી ફટાફટ મળી ગયો 100 સમમાં રહેવાની જરૂર જ નથી સો અમે લોકો બેસી ગયા છે ક્રૂઝ માટે અને અહીંયા બહુ બધી ભીડ છે તો અમે લોકોને લાઈનમાં બેસાડ્યા છે સો અમે જોઈએ કે અમને લોકોને ક્યાં જગ્યા મળે છે ઉપર કે નીચે અમે લોકો નીકળી ગયા બોટની બહાર એન્ડ હવે અમે લોકો જઈશું ઘરે અને 1 કલાકની હતી મારા ખ્યાલથી 1.5 કલાકની હતી નહીં જઈ आज अमेरिका में તમે જ્યાં ફરવા જાઓ ને ત્યાંથી નીકળો ને એટલે સીધું અહીં તમે અંદર એન્ટર થાવ ને અને પછી જો મતલબ પૈસા હોય ને પૈસા તો આવું બધું લેવાય ગિફ્ટ હોય Gifts ને એવું બધું. તમારી યાદીમાં Yeah. ટી-શર્ટ યસ મતલબ જો આવું બધું મેગ્નેટ ફ્રીજના મેગ્નેટ આ બધા ફ્રીજના મેગ્નેટ્સ બટ મારી પાસે છે એકચ્યુઅલીમાં અમે લોકો અહીંયા આવેલા હતા નહીં જે આપણા મમ્મી પપ્પા હતા એટલે અમને તે શું કે મને નહીં કે આને તે બધી જગ્યાએ એક મેગ્નેટ લેવાનો એક ચાનો કપ લેવાનો એટલે આવીને સીધું $30-40 ખર્ચો કરી નાખ્યો સો હવે અમે લોકો ઘરે જઈશું અને 1 કલાક દૂર છે તો અમે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધીમાં પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ